પલોટી નહીં વળાતી. પછી અજુભાઈ સાયકલ લઈ લેવાની અને અજુભાઈ ચાલતા જાય અને આગળ જઈને આપણે બી ચાલતા જ જવાનું છે અમને જોડે જેટલા જવાય એટલે. તો ગાઈઝ અત્યારના વાગી ગયા છે 10 સાડા 10 થવાયા છે અને આપણે હજી ફ્રેશ થયા છે નહીં, નાયા નથી. મતલબ બ્રશ કરીને કોફી બોફી પી લીધી એમ તો કમ્પ્લીટ, પણ હું નાવા નીકળ્યો તો એને થોડો પ્રોબ્લેમ થઈ ગયો એટલે પાછા આવી ગયા. પાછા થોડી વાર નાવા જાઉં કેમ કે અમુક સિચ્યુએશન પ્રમાણે કરવું પડે યાર આ તો. એટલે બાકી તો આજે આપણે યાત્રાનો થઈ ગયો 9મો દિવસ અને આપણા અરવલ્લીના ભાઈઓ આવ્યા છે જે પેદલ યાત્રા પગપાળા યાત્રા કરતા આવ્યા છે, જે અણિયોર ગામથી આવે છે. બાકી તો અજ્જુભાઈ એમ નાથી ચાલતા જાય અને એમની જોડે એક ભાઈ આવ્યા છે. એ ભાઈ આપણે એક સાયકલ લઈ લે ને એક મું લઈ લે અને અજ્જુભાઈ એમની જોડે ચાલતા જવાના છે. બાકી તો ભાઈઓ હેડા છે અને આ બા પાછા હું લેવા જો ગાઈઝ અજ્જુભાઈ પાછા આવે ખબર નહીં શું થઈ ગયું. બાકી તો આ ભાઈઓ એ અણિયોરથી આવે. બાકી તો આગળ જઈને તમને મુલાકાત કરાવું અને આ મોજા મારા હે તમારા તમને ખબર આ મોજા મારા હે હું કહી દઉં. ચલો ભાઈઓ હાથે આગળ જઈને મુલાકાત કરાવીએ. બાકી તો આપણે જે નાવાનું બાકી નહીં નાખીએ બસ બધા ભાઈઓ હાથે મુલાકાત કરીએ. ચલો તો ગાઈઝ ફાઇનલી આપણે મસ્ત નાઈ બાઈને તૈયાર થઈ ગયા છીએ જબરજસ્ત અને 2 સાયકલો રેડી કરી દીધી અને અજ્જુભાઈ તો જાય પેલા ભાઈઓ જોડે ચાલતા જે અણિયોરથી આવ્યા ચાલતા પગપાળા યાત્રામાં તો એ ભાઈઓ તો આગળ ગયા. બાકી તો આપણી જોડે એક ભાઈ રોકાયા છે એમનું નામ છે સંજયભાઈ. સંજયભાઈ જય બાબારી. જય બાબારી. કેમ છો મજામાં? હા બસ. તો આ ભાઈ છે આપણી સાયકલ લઈ લે અને આપણે છે અજ્જુભાઈની સાયકલ લઈ લેવાની અને અજ્જુભાઈ ચાલતા જાય અને આગળ જઈને આપણે બી ચાલતા જ જવાનું છે અમને જોડે જેટલા જવાય એટલે. બાકી જોઈએ આગળ જઈને શું થાય એમ અને ભાઈઓને બી તમને મળાવું. અને આપણે આજે જે રોકાયા હતા એ જગ્યાએ કંઈક આવી છે જો આ મંદિર રહ્યું અને કંઈક આવું એમ મસ્ત સગવડ છે અહીં આગળ રવાની ખાવાની બધી સુવિધા ઉપલબ્ધ છે. તો કોઈ પણ વાર આવો તમે બાય ટુ સાઈડથી તો અહીં આગળ ગાંધીનગરનું આપણે ગુજરાતનું સેવા કેમ્પ જે શ્રી માલધારી કરીને જે પાનાવાડા કરીને ગામ હા અહીં હતા આજે અત્યારે રોકાયા ને એ પાનાવાડા ગામ હા જે બાય ટુથી આવે ને ત્યાંથી મળી જાય. સિંદરીથી લગભગ 20-25 કિલોમીટર થતું મને એવું લાગે લગભગ અને આ બાય ટુમાં ઘણા છે એમ એટલી ખબર. બાકી તો ચલો ગાઈઝ આગળ મળીએ તમને અને હું બોર્ડ બતાવી દઉં તમને કોઈ બી વાળા આ રસ્તે નીકળો તો અહીં આગળ આવી શકો તમે. ચલો જો આપણે કેમ્પની બહાર આવી જઈએ જ્યાં કેમ્પની બહાર કંઈક આવું દેખાય અને આયરો જે શ્રી માલધારી સેવા કેમ્પ ગુજરાતી ગામ પાનાવાડા તાલુકો બાયતુ લાગે જિલ્લો બાડમેર લાગે. જો આ જે હાઈવે જાય ને આ બાયતુ વાળો હાઈવે અને આ અમે રોકાયા હતા ને એ જગ્યા પાનાવાડા કરીને ગામ એ ગણવામાં આવે. બાકી તો ચલો હવે અહીંથી આપણે જઈએ આગળ. પેલા ભાઈ તો હેડે આગળ એ જાય સાયકલ લે. તો ફાઇનલી ગાઈ અજ્જુભાઈ ને આગળ હેડ્યા હતા આપણે પકડી પાડ્યા છે અત્યારે તો. બાકી તો જો ને જો રામાધણીનો અને આવે છે અણિયોરથી અને બીજા ભાઈ આપણે સાયકલ લઈને આવો જો અને એક ભાઈ પાછળ આવું જો પેલી બાજુ જય બાબારી. જો એક ભાઈ જય બાબારી. આપણી સાયકલો ભાઈઓ હાઈ લીધી અને આપણે પગપાળા યાત્રા ચાલુ કરી દીધી. શું કેવું થાય તમારે? કોઈ કેવું થાય? બસ નહીં કેવું થાય અત્યારે તો કોઈ નહીં કહેવાય. તમે જોડે આવ્યા તો બહુ સારું લાગ્યું. બસ આપણે તો આવું જ જોઈએ. આપણા ભાઈઓ મળી ગયા છે જે અણિયોરના છે એ આપણા અરવલ્લીના આપણા માટે યાર આમ બહુ મસ્ત ગર્વની વાત કહેવાય. આપણે ગુજરાતી યાર આમ ભેગા થઈ ગયા અત્યારે તો. બાકી ચલો આજે તો મોજ મસ્તી કરતા કરતા જવાનું. જય બાબારી. જય બાબારી. જય લો તોડી નાખી તો મારવાના તો ભૂકા કાઢી નાખવાના. બાકી તો આપડે બે ભાઈઓ આવ્યા બીજા. જય બાબારી. કેમ છો? કેમ છે મારું અરવલ્લી? મજામાં. બોલો રામશાહ પીર ની. હા જો બાકી તો હે ને આપણે ગુજરાતના ગુજરાતીઓ આપણે ત્યાંથી લગભગ 5-6 કિલોમીટર આગળ આપણે આવી ગયા હતા અને અહીં આગળ ભાઈઓ જમવા માટે બનાવી દીધું. બાકી તો ભાઈ ગાડી આવી રહી આગળ ઉપરે થોડોક આરામ કરે અને જમવાનું બનાવી જોઈ લો. બાકી તો આ સંજયભાઈ આપણે સાયકલ લઈને આવ્યા હતા. આ રહી આપણી બંને સાયકલો. જમવાનું આગળ બનાવી દીધું. બાકી જો મસ્ત બે જાય બધા ભાઈઓ જો.
બાકી તો જમવા આજે આ પ્રકારનું હે, જોઈ લો એકદમ દેશી ગુજરાતી દાળ ભાત. ચલો મસ્ત જબરજસ્ત જમી લઈએ. બાકી તો અમને તો કોક થયો ખબર નહીં, દીધો ચો વીત હા બરોબર નું એ જણો કોક ડખો પડ્યો. કોઈ જોણતા હોય મહીસાગર બાજુ આ ભાઈ હું તકલીફ એમ તો કહેજો, જરા કોમેન્ટ કરી દેજો. બાકી ચલો મસ્ત જમી લઈએ, બધા ભાઈઓ બેસી જાય, જોઈ લો. ચલો ત્યાં જમવા બેઠા હતા, જમીન મસ્ત આમ કમ્પ્લીટ આરામ લઈ લીધો. આરામ લઈને પછી નીકળી ગયા છીએ હવે પાછા રાબેતા મુજબ, જોઈ લો. બાકી તો આપણે તો રણુજા જ્યાં ભાઈઓ જોડે જ પગપાળા યાત્રા જવાનું છે અહીંયાથી, એટલે બાબારી કરે ઠીક, બાકી બધું ઠીક, જોઈ લો. આ ભાઈઓ જોડે જવાનું છે આપણે ત્યાં સુધી. બાકી તો આ બે ભાઈઓ આપણી સાયકલ લઈ લીધી અને પેલા 3 ભાઈઓ જોડે અમે હજુભાઈ બે એકલા 5 જણા ચાલતા જઈએ, અને બાકી એક ભાઈ અર્ટિકા લઈને આવો. બાકી તો હવે 22 સુધી આપણી યાત્રા થાય, પગપાળા યાત્રા. બાકી ચલો ગાઈસ જોઈ લો, આપણે તો અહીંયાથી લગભગ 2 થી 4 કિલોમીટર આગળ આવી ગયા હતા, અને અહીંયા આગળ એક બોર્ડ આવી ગયું જે રામદેવરાનું છે. તો રામદેવરા કેટલા કિલોમીટર છે હું તમને બતાવી દઉં, જોઈ લો. રામદેવરા છે 125 કિલોમીટર, દેખાય રામદેવરા 125 કિલોમીટર. તો આપણે ત્યાં સુધી આ ભાઈઓ જોડે ચાલતું જ જવાનું છે, કેમ કે આપણે તો ત્યાં આગળ આપણે માલધારી કેમ્પે રોકાયા હતા ને, તો સવારમાં આ ભાઈઓ આવ્યા હતા, અને આ ભાઈઓ મારા ગામની નજીકના જ છે, અણિયોરના. એટલે બાકી જો મસ્તી ચાલો, ફૂલ મોજ મસ્તી. જય બાબારી. બાકી ચલો ગાઈસ આપણી યાત્રા કન્ટિન્યુ છે. આપણી યાત્રા છે પગપાળાની યાત્રા અત્યારે. ચલો તો ફાઇનલ ગાઈસ ત્યાંથી આપણે લગભગ 17 કિલોમીટર જેટલું કાપી નાખ્યું. જ્યાં જમવા બેઠા હતા ત્યાંથી લગભગ બીજું 8-9 કિલોમીટર જેટલું કાપી નાખ્યું. ટોટલ આપણે 17 કિલોમીટર જેટલું અત્યારે કાપી નાખ્યું. હજુ તો આપણે 17 કિલોમીટર જેટલું કાપવાનું. બાકી તો અમારો બંકો આગળ આવીને બેસી ગયો. જય બાબારી. બાકી જો ચાલવાનું ચાલુ જ છે કન્ટિન્યુ. બાકી તો પેલા ભાઈઓ પાછળ આવે દબાઈને. આપણે સાયકલ યાત્રીઓ જય બાબારી. હા સંજયભાઈ જય બાબારી, વિનોદભાઈ જય બાબારી. અમારે બંને સેમ ટુ સેમ નામ ચાલુ. બાકી તો આપણે અરવલ્લીની સાયકલ આ જાય જુઓ, અને આ મહીસાગર. અજ્જુભાઈ આગળ હેડ્યા છે, વિપુલભાઈ, સુરેશભાઈ બધા જ કન્ટિન્યુ સાયકલ યાત્રા અને પગપાળા યાત્રા બંને ચાલુ છે. બાકી તો બન્યા વ્લોગમાં 17 કિલોમીટર પછી હવે તમને મળીએ ડાયરેક્ટ, જો રોકાવાનું તો ચાલો. ફાઇનલી અત્યારના વાગી ગયા 7. અમારે અહીંયાથી રામદેવરા છે લગભગ અહીં લખ્યું છે 111 કિલોમીટર, પણ જોઈએ હવે કેટલા કિલોમીટર છે. બાકી તો જો અમે અત્યારે આપણે ચાલવાનું કન્ટિન્યુ જ છે, અને સાયકલો પેલા બે ભાઈઓ લઈને ગયા છે, અર્ટિગા આગળ ગઈ છે. બાકી તો અજ્જુભાઈ આવે પાછળ, અને બસ આપણે હવાનું કન્ટિન્યુ ચાલવાનું છે. લગભગ અહીંથી 6-7 કિલોમીટર આગળ રોકાવાનું છે. તો જોઈએ આગળ જઈને કઈ આગળ રોકાવાનું થાય. બાકી તો ચલો ગાઈસ બતાવીએ તમને આગળ તો આગળ રોકાવાના છીએ. બાકી જો મિત્ર હેડે આપણે પાછળ. ચલો જો રોકવાનું તો આવી ગયા છીએ, અને આપણી હાલત બહુ ખરાબ થઈ ગઈ, જબરજસ્ત દુખાવો થઈ ગયો. આ ટુબો લગાવી દીધી છે, જોઈ લે. હેડવાની હાલત નહીં, ઊભી થવાની હાલત નહીં એવી થઈ ગઈ. એટલે જોઈએ કાલે હેડા નહીં હેડા તો બાકી કાલે હેડા તો આપણે સાયકલ લઈને ચાલુ કરી દેવું. બાકી તો જોઈએ સવારે શું થાય એમ. અત્યારે તો બરોબરનો દુખાવો થઈ ગયો. ટૂંક ચોપડીએ થોડી રહીને ગરમ પાણી નાખીએ, પછી ટૂંક ચોપડીને હુઈ રહીએ, સવારે ખબર પડે કે શું થાય એમ. અત્યારે તો પલોટી નહીં વળાતી. બાકી ચલો આપણે જો રોકાવાનું તો આગળ આવી ગયા હતા, અને અત્યારના લગભગ વાગી જાય 9, અને આમાં તો લાઈટ હતું તો લઈ લીધું. ખબર નહીં રમાપીરી આટલી બધી મહેરબાની ચમ કરીએ. ગેસ પૂરો થઈ ગયો. રામાપીર આપણી પરીક્ષા નહીં, ખબર નહીં જે ધાર્યું ખરું રામાધણીએ. બાકી તો આપણે ગેસ હતું એ પૂરો થઈ ગયો. આ ભાઈઓ લઈને આવ્યા હતા, અને આજે ખાવાનું ના પડે જો ખાલી
દેશી ચૂલા હા દેશી ચૂલા જણો આપણો દેશી જણો બાકી લાકડો બાકડોથી મળે એટલે મસ્ત જણો થી આમ બટાકા બનાવી દીધા છે મિક્સ સબ્જી અને આ બધા ભાઈઓ બેઠા છે જય બાબારી જય બાબારી કેવો રે સફર આજનો મોજ મોજ અમારા 45 કિલોમીટર કાપી નાખ્યું એવું એમ ને હા જો આપણે તો આપી હાલા તો રંડે ફંડે થઈ જઈએ ટેકો થી ઉભરવાનું બાકી તો આ ભાઈઓ ખબર નહીં કેવી રીતના ચાલે આપણા તો ટેકો નહીં રામાપીરની દયા છે ખબર નહીં એમ હવાર ચલાક નહીં ચલા જો હવાર નહીં ચલાય તો આપણે સાયકલ લઈને બાકી તો જોઈએ હવાર પડે પછી ખબર પડે હું થાય એમ બાકી તો ટ્યુબ બૂબ મસ્ત બધું લગાવી દીધું જબરજસ્ત ગોળી ગોળી પી લઈએ ખાઈને ટ્યુબ બૂબ તો મારી દીધી પણ ખબર નહીં તો યાર થોડુંક તો થયા છીએ ખબર નહીં એમ હવા એવું થાય મને લાગતું નહીં ઠંડી પડે એટલે જોઈએ શું થાય એમ જો ખાવા બની જાય પછી ખાઈ લઈએ અને ઠંડી પડે આપણે લોબુ થઈ જવું હોય તેમ ખાવાનું બને પછી થવાના છીએ લોબુ થવામાં જ મજા હા એટલે ચલો તમને બધાને ગુડ નાઇટ ટાટા બાય બાય જય બાબારી કોમેન્ટ કરી દેજો અને અમે હોઈ જઈએ સવારે મળીએ જોતા રહેજો વિડીયો